આગામી સમયમાં રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકારનું નવું બજેટ રજૂ થશે. દર વખતે રજૂ થતા બજેટમાં માર્બલનો કોઈ જ ઉલ્લેખ કરાતો ન હોવાને ઉદ્યોગકારો કહી રહ્યા છે, જેથી તેમનામાં નિરાશા જોવા મળી રહી છે. ગુજરાતમાં એકમાત્ર માર્બલ ઉદ્યોગ અંબાજી ખાતે આવેલો છે, જેમાં 40 જેટલી ખાણ અને 10 જેટલા ગેંગઝો મશીન તેમજ માર્બલના પાટિયા વેચતા 100 ઉપરાંત ટ્રેડિંગ સેન્ટરો આવેલા છે. પરંતુ હાલમાં આ ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી રહી છે. જોકે માર્બલના પાવડરની ડિટર્જન્ટ, ટેલ્કમ, ટૂથપેસ્ટ જેવી કંપનીઓમાં પણ વધુ ડિમાન્ડ હોવાથી અંબાજીમાં હાલ પાવડર પ્લાન્ટ પણ વધ્યા છે. તેમના માટે પણ સરકારી અલાયદી જગ્યાઓ આપી જીઆઈડીસી વિકસાવવી જોઈએ અને સાથે સરકારે અંબાજીના માર્બલ ઉદ્યોગને વિશેષ દરજ્જો આપવા માંગ કરાઈ છે. હાલ બજારોમાં અનેક પ્રકારની ટાઇલ્સ અને માર્બલ્સના ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે ને તેવામાં પણ મસમોટો જીએસટી નાખી દેવાતા જોઈએ તેટલા પ્રમાણમાં માર્બલનો વેપાર થતો નથી. સરકારને માર્બલ ઉદ્યોગને જીવાડવા માટે અને જીએસટી ઓછી કરવા તેમજ રોયલ્ટી ઘટાડવા પણ આ વેપારીઓએ માંગ કરી. બીજી તરફ લોકો સિરામિક તરફ વળી રહ્યા છે. પરિણામે અંબાજીનો માર્બલ ઉદ્યોગ ડચકા ભરી રહ્યો છે.